તો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાડીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ પહેલા જ મંદિરના શિખર પર ધ્વજદંડ લગાવવામાં આવ્યો। મંદિરના શિખર પર લગાવવામાં આવેલો ધ્વજદંડ વિશેષ વાડીનાથ ધામ માટે બનાવવામાં આવ્યો છે। આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ધ્વજારોહણ થશે। વાડીનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે ચાલી રહ્યો છે અને સાથે સાથે અહીંના ત્રણ જે ગુંબજ જે બનાવવામાં આવે છે ત્યાં ધ્વજદંડ લગાવવાની જે છે તે કામગીરી કરી રહ્યા છે। હાલ તો વિધિવત રીતે પૂજા અર્ચન કર્યા બાદ તેની જે છે ત્યાં ધ્વજદંડ જે છે તે લગાવવામાં આવશે। પહેલા તો તમામ જે શિખરો જે છે તે શિખરો ઉપર ગુંબજ જે છે તે લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે આ મંદિરની આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે થવાનો છે તેની પહેલા ધ્વજદંડ જે છે તે લગાવવામાં આવ્યો છે। આ ધ્વજદંડ વિશેષ રૂપે જે છે તે બનાવવામાં આવ્યો છે અને આવતીકાલે આ જ મંદિર ઉપર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયા બાદ ધજા જે છે તે લહેરાવવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે આવતીકાલે 12:39 અહીંયા મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હાજર રહેશે। સાથે સાથે અહીંના મહંત જે છે જયરામગીરી બાપુ તે પણ અહીંયા વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે। આપણે પણ જણાવી દઈએ કે સોમનાથ મંદિર બાદ ગુજરાતનું સૌથી બીજા નંબરનું મોટું મહાદેવનું મંદિર જે છે તે વાડીનાથ ધામ ખાતે જે છે તે તૈયાર થઈ ચૂક્યું છે અને આવતીકાલે તેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। સાથે સાથે જે શિખરો બનાવવામાં આવ્યા છે તે પણ સોમનાથ મંદિર કરતા અડધો ફૂટ જેટલા જે છે તે નાના બનાવવામાં આવે છે, એટલે કે ભગવાન સોમનાથનું મંદિર જે છે તેની ગરિમા જળવાઈ રહે અને તે જ ગરિમાને ભાગરૂપે આ મંદિર જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે। મંદિરની બીજી તરફથી જો જોવામાં આવે તો આબેહૂબ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ સમાન તમને મંદિર જોવા મળશે। કેમેરા પર્સન મનીષની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, તરફધામ, મહેસાણા।